હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સવારે નાસ્તામાં અથવા તો રાત્રે ડિનરમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી રેસીપી બનાવીશું. તો એના માટે 3 કલાક પહેલા નવશેકા પાણીમાં 1 કપ ચોખા પલાળીને રાખ્યા હતા. હવે એનું પાણી નિતારી મિક્સરમાં લઈ લઈશું. સાથે એક બાફેલું બટેટું અને 1 કપ ખાટી છાશ નાખીને આને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે 2 કપ જેટલી ખમણેલી દૂધીમાં 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1 ચમચી ખમણેલું આદુ, 2 તીખા મરચાં ઝીણા સુધારેલા, અડધો કપ જેટલી કોથમીર, 1 ચમચી તલ, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ નાખી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તમારી પાસે ખાટી છાશ ના હોય તો તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણી પણ નાખી શકો છો. હવે 1 ચમચી તેલ ગરમ કરી તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને 8 થી 10 ઝીણા સુધારેલા લીમડાના પાન નાખી આ વઘારને આ ખીરામાં નાખીને બરાબર મિક્સ કરી લઈશું. આનાથી આનો ટેસ્ટ બમણો થઈ જાય છે. તો હવે આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ નથી નાખવાનું. એક નોનસ્ટિક પેન લઈ તેને સહેજ તેલથી ગ્રીસ કરી લઈશું. આમાં કાચા ચોખાનો ઉપયોગ કરેલો હોવાથી નોનસ્ટિક પેન જ લેવાનું. હવે 2 ચમચા જેટલું ખીરું પાથરીને આને ફેલાવી દઈશું અને મીડિયમ તાપે આને થોડીક વાર માટે થવા દઈશું ઢાંકીને. થોડીક વારમાં આનો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને પલટાવીને બીજી સાઈડથી પણ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. આની ડિટેલ રેસીપી મારી યુટ્યુબ ચેનલ પર આપેલી છે. તો એકદમ ટેસ્ટી એવો આપણો કાચા ચોખા અને દૂધીનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તમે આને સવારે લંચ બોક્સમાં આપી શકો છો, નાસ્તામાં ખાઈ શકો છો અથવા તો ડિનરમાં પણ બનાવી શકો છો. એને અહીં મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. તમે ટમેટા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તો 1 ચમચી તેલમાં બની જતી ઉપર અને નીચેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવી આ નવી રેસીપી એક વખત જરૂરથી